વિસનગરમાં 27 વર્ષના યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। બહાર આંટો મારી આવું છું કહી બાઇક લઈને ઘરેથી નીકળ્યો ને વડનગર રોડ પરથી મૃતદેહ મળ્યો। આપઘાતનું કારણ અકબંધ। વિસનગર શહેરના દીપડા બજાર વિસ્તારમાં રહેતા એક યુવકે વિસનગર વડનગર રોડ પર આવેલા પાર્ટી પ્લોટ સામે ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું। રાત્રે ઘરેથી નીકળેલા યુવકનો મૃતદેહ વહેલી સવારે લટકતી હાલતમાં મળી આવ્યો હતો, જેની જાણ પોલીસ પરિવારજનોને કરી હતી। મૃતક યુવકની ઓળખ દીપડા દરવાજા વણકરવાસમાં રહેતા પરમાર કરણ ભાનુકાંતભાઈ તરીકે થઈ છે। 4 જૂનની રાત્રે આશરે 10:45 વાગ્યે કરણ પોતાના પરિવારજનોને બહાર આંટો મારી આવું છું તેમ કહીને પોતાનું હોન્ડા બાઇક GJ02 DZ 4490 લઈને ઘરેથી નીકળ્યો હતો। મોડી રાત સુધી કરણ ઘરે પરત ન ફરતા પરિવારે તેની આજુબાજુ અને સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરી હતી, પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી। શુક્રવારે વહેલી સવારે 4:45 વાગ્યે પોલીસને જાણ થતાં તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। પોલીસે કરણના ભાઈએ અજય કુમારને જાણ કરતા તેઓ મિત્ર જયમીન ઉર્ફ પિન્ટુ મુકેશભાઈ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। ત્યાં જઈને જોતા કરણ ખાટલા બાંધવાની દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો। પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો। અજયભાઈના નિવેદનના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે।